હેલો સ્ટુડન્ટ્સ, સ્ટેટિસ્ટિકના ન્યૂ લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ આપણે ધોરણ 12ના બોર્ડના આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્રમાં સુરેખ નિયત સંબંધના ગુણભાર વિશે જાણકારી મેળવીશું. ત્યાર પછી નિયત સંબંધની પ્રસ્તાવના, સુરેખ નિયત સંબંધ મોડેલ, કાર્યકારણનો સંબંધમાં નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલનો અભ્યાસ, સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા, નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવા માટેની બે રીત, એક વિકર્ણ આકૃતિની રીત અને એક ન્યૂનતમ વર્ગોની રીત. આ બંને રીતની વ્યાખ્યાઓ, એની આકૃતિ અને રીત વિશે વિસ્તૃત સમજૂતી મેળવીશું. આજના લેક્ચરમાં ત્રુટિ એટલે એરર, અનુમાનની ત્રુટિ, ત્રુટિની સૂત્ર, ત્રુટિની વ્યાખ્યા તેમજ અન્વયોજિત રેખા yk બરાબર a પ્લસ bx, જ્યાં બીનું સૂત્ર, એનું સૂત્ર વિશે સમજૂતી મેળવીશું. ત્યાર પછી આપણે ન્યૂનતમ વર્ગોની રીતની વ્યાખ્યા તેમજ નિયત સંબંધાંક બી, જેને આપણે ઢાળ તરીકે ઓળખીએ છીએ તે, અને અંતઃખંડ એટલે કે એ વડે ઓળખીએ છીએ તે સમજીશું. સાથે સાથે નિયત સંબંધાંક બીનું અર્થઘટન સમજીશું. તો શરૂઆત કરીએ આપણે આજના લેક્ચરની. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, લિનિયર રિગ્રેશન. આ ચેપ્ટરનો બોર્ડના પ્રશ્નપત્રમાં ગુણભાર જોઈએ. સ્ક્રીન પર તમને ચેપ્ટર નિયત સંબંધના નંબર, સેક્શન, ટાઈપ્સ અને માર્ક્સ આ રીતનું વર્ગીકરણ જોવા મળે છે. નંબર એટલે કે બોર્ડના પ્રશ્નપત્રમાં 3 નંબરનો સેક્શન એનો MCQ હશે, જેનો ગુણભાર 1 માર્ક છે. ત્યાર પછી 13 નંબરમાં એટલે કે સેક્શન બીમાં 13 નંબરનો 1 માર્કર હશે, એક વાક્યનો સવાલ, જેનો ગુણભાર 1 માર્ક છે. ત્યાર પછી સેક્શન સીમાં 23 નંબરનો એક નિયત સંબંધનો સમ હશે, દાખલો, જેનો ગુણભાર 2 માર્ક હશે. ત્યાર પછી સેક્શન ડીમાં 33 નંબરનો એક સમ હશે અથવા તો થિયરી હશે, જેના ગુણભાર 3 માર્ક છે. અહીં 33 પર ફૂદડી મૂકેલી છે. અહીં કહેવાનો મતલબ ફૂદડીનો એવો છે કે ત્યાં તમને એક ઓપ્શન મળશે, એટલે કે અથવાનો એક દાખલો મળશે. તો 33 નંબરમાં તમારે નિયત સંબંધના 2 દાખલા હશે અને બંને એકબીજાના ઓપ્શનમાં હશે. ત્યાં 2 દાખલા પણ હોઈ શકે, ત્યાં બંને થિયરી પણ હોઈ શકે, યા એક થિયરી અને એક દાખલો. મોસ્ટ ઓફ એવું જ હોય છે કે 33 નંબરમાં એક થિયરીનો પ્રશ્ન હોય છે અને એના અથવામાં એક દાખલો હોય છે. તમે થિયરી અથવા દાખલા બંનેમાંથી જે અટેન્ડ કરવાનું હોય એ અટેન્ડ કરી શકો તમારી અનુકૂળતા એકોર્ડિંગ. પણ ક્યારેક જો બંને થિયરી પૂછી લે તો થોડી થિયરી કરીને જવું, જેથી કરીને આપણે થિયરીના માર્ક્સ ગુમાવી ન દઈએ. અને લાસ્ટમાં છે 45 નંબરના ક્રમમાં સેક્શન એફમાં એક 5 માર્કનો દાખલો હશે. આમ નિયત સંબંધ ચેપ્ટરમાંથી કુલ 12 માર્કનું બોર્ડના પ્રશ્નપત્રમાં વેઇટેજ આપેલું છે. અહીં 12 માર્કમાં એક 5 માર્કનો દાખલો, એક 3 માર્કનો દાખલો, એક 2 માર્કનો દાખલો, એક MCQ અને એક વાક્યનો સવાલ, એમ કરીને ટોટલ નિયત સંબંધાંક 12 માર્ક ધરાવે છે. હવે આપણે જોઈએ નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ શું છે એ. તો સૌપ્રથમ આપણે અગાઉનું ચેપ્ટર નંબર 2 સુરેખ સંબંધનો અભ્યાસ કરી ગયા, જેમાં આપણે ચલ x અને ચલ y વચ્ચે કાર્યકારણનો સંબંધ છે અને એ સંબંધ દ્વારા આપણે ધન સંબંધ ધરાવે છે કે ઋણ સંબંધ ધરાવે છે એવું આપણે લાસ્ટમાં જજમેન્ટ લીધું. અહીં આપણે માત્ર ધન કે ઋણ સંબંધ વિશે જ જાણકારી મેળવી શક્યા હતા.
નિયત સંબંધ શું દર્શાવે છે? તો કે ચલ x અને ચલ y વચ્ચેની નિકટતાનું સંખ્યાત્મક માપ દર્શાવે છે. સહસંબંધ પરથી આપણે ચલની જ્ઞાત કિંમત માટે, એટલે કે એક ચલ xની કિંમત આપેલી હોય તો બીજા ચલ yની અનુમાનિત કે અપેક્ષિત કિંમત આપણે મેળવી શકતા નથી. જ્યારે બે ચલની કોઈ સંબંધ હોય તો એક ચલની કિંમત પરથી બીજા ચલની અંદાજિત કે અનુમાનિત કિંમતનો ઉપયોગ મેળવવાની જરૂરિયાત ઊભી થતી હોય તો એ જરૂરિયાત આપણે નિયત સંબંધ દ્વારા પૂરી કરી શકીએ છીએ. આપણે એની પહેલાં એક્ઝામ્પલ પણ જોયું હતું કે જાહેરાત ખર્ચ અને વસ્તુના વેચાણ વચ્ચેનો સંબંધ. તો આપણે એને કાર્યકારણના રિલેશનમાં જોયું હતું કે કાર્યકારણના રિલેશનમાં જાહેરાત ખર્ચ વધે તો વેચાણ વધે અને જાહેરાત ખર્ચ ઘટે તો વેચાણ ઘટે. અહીં આપણને એ ખ્યાલ હતો કે જાહેરાત ખર્ચ છે એ કારણ છે અને વેચાણ છે એ કાર્ય છે. પરંતુ જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે અનુમાનિત કિંમત છે કે અપેક્ષિત કિંમત છે એનો અભ્યાસ કરવો હોય તો એ નિયત સંબંધના અભ્યાસથી જ બની શકે. તો સૌપ્રથમ આપણે નિયત સંબંધનો અર્થ જોઈએ. અહીં તમને સ્ક્રીન પર નિયત સંબંધનો શાબ્દિક અર્થ એટલે કે પ્રતિગમન, નિયત સંબંધનો શાબ્દિક અર્થ પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું. આ બે શબ્દ તમને એક માર્કમાં પૂછી શકે એક વાક્યમાં કે નિયત સંબંધનો શાબ્દિક અર્થ શું છે, તો તમારે એક જ શબ્દમાં જવાબ આપવાનો છે પ્રતિગમન અથવા સરેરાશ કિંમત તરફ પરત આવવું. ત્યાર પછી માનવ આનુવંશિકતાના અભ્યાસ દરમિયાન સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ સૌપ્રથમ નિયત સંબંધ પદનો ઉપયોગ કર્યો. એટલે નિયત સંબંધની શોધ કોણે કરી છે? તમને એક વાક્યના સવાલમાં યા તો એમસીક્યુમાં, તો નિયત સંબંધની શોધ સર ફ્રાન્સિસ ગાલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કરી છે. સૌપ્રથમ અભ્યાસ કેના પર કર્યો હતો? આ શબ્દ માટે માનવ આનુવંશિકતાના અભ્યાસમાં પ્રયોગ કરેલો હતો. અને નિયત સંબંધ શબ્દનો ઉપયોગ પણ સર ફ્રાન્સિસ ગાલ્ટને કર્યો. હવે એમ પણ પૂછી શકે કે સર ફ્રાન્સિસ ગાલ્ટને નિયત સંબંધ શબ્દનો ઉપયોગ કેના પર કર્યો? તો પિતા અને પુખ્ત વયના પુત્રની 1000 જોડ માટે ઊંચાઈની માહિતી એકઠી કરવા માટે અને એના તારણો મેળવ્યા. તો આ એક જે 3 લાઈન છે એમાંથી તમને 3 થી 4 સવાલો પૂછી શકે એમસીક્યુ અને 1 માર્કર માટે. એટલે આ પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે. હવે એનું એનાલિસિસ જોઈએ કે જેના પર સર ફ્રાન્સિસ ગાલ્ટને પ્રયોગ કર્યો એ. તો એમના પ્રયોગમાં 3 તારણો નીકળ્યા. પહેલું, વધુ ઊંચાઈવાળા પિતાના પુત્રોની ઊંચાઈ વધુ અને ઓછી ઊંચાઈવાળા પિતાના પુત્રોની ઊંચાઈ ઓછી. આ એમનું પહેલું તારણ હતું કે જે ફાધર હાઇટવાળા છે એના સન પણ હાઇટવાળા છે અને જે ફાધર છે એ ઓછી હાઇટવાળા છે એના સન પણ ઓછી હાઇટવાળા છે. બીજું તારણ એવું નીકળ્યું કે વધુ ઊંચાઈવાળા પિતાના સમૂહની વાત છે, એની સરેરાશ ઊંચાઈ એટલે એવરેજ લીધી છે, એના કરતાં પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી છે. જે વધુ હાઇટવાળા ફાધર છે એમની હાઇટના સમૂહનો સરેરાશ એવરેજ એ એના પુત્રોની સરેરાશ ઊંચાઈ ઓછી. એના પછીનું એવું તારણ નીકળ્યું કે ઓછી ઊંચાઈ ધરાવતા પિતાના સમૂહ એની સરેરાશ ઊંચાઈ એના પુત્રોની સરેરાશ ઊંચાઈ કેટલી છે? વધુ છે. ઓછી હાઇટવાળા પિતાના ગ્રુપ આખું એ ગ્રુપની સરેરાશ એના કરતાં એના પુત્રોના ગ્રુપની ઊંચાઈ વધુ અને વધુ હાઇટવાળા ફાધર્સના ગ્રુપની એવરેજ એના સનની હાઇટ ઓછી. આવા 3 તારણો નીકળ્યા. કહેવાનો મતલબ એ જ છે કે નિયત સંબંધ એ સંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ છે. શબ્દ યાદ રાખજો, નિયત સંબંધ એ 2 સંબંધિત ચલ, 2 ચલ એટલે એક ચલ x અને બીજો ચલ y. અહીં ઉદાહરણ તરીકે પિતા અને પુત્ર, તો પિતા x છે અને પુત્ર y છે. વચ્ચેનો વિધેયાત્મક સંબંધ એટલે હકારાત્મક સંબંધની વાત કરે છે, પોઝિટિવ રિસ્પોન્સની વાત છે. હવે આપણે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈએ તે ચલ વચ્ચેના નિયત સંબંધનો અભ્યાસ કરીશું. એટલે બીજો એક સવાલ અહીં નીકળે છે કે તમારે ધારણા કરી જ લેવાની છે, ધારણા નહીં પૂર્વધારણા. તમારે પૂર્વધારણા જ કરી લેવાની છે કે 2 ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે.
તો નિયત સંબંધ કઈ પૂર્વધારણા પર કામ કરે છે, આવું 1 માર્કમાં પૂછાય. તો નિયત સંબંધ કાર્યકારણના પૂર્વધારણા પર, બે ચલ વચ્ચે કાર્યકારણની પૂર્વધારણા પર કામ કરે છે. આગળ જોઈએ સુરેખ નિયત સંબંધ મોડેલ. સૌપ્રથમ સુરેખ નિયત સંબંધ મોડેલ જોતા પહેલાં આપણે માત્ર મોડેલની વ્યાખ્યા જોઈએ. 1 માર્કમાં મોડેલ એટલે નમૂના, એક ટાઈપના નમૂના. તો નમૂના મોડેલ કેનું બની શકે? તો કે કોઈ સંબંધનું મોડેલ બની શકે યા તો કોઈ સમસ્યાનું મોડેલ બની શકે. મોડેલ 2 પ્રકારના હોય. યા સંબંધ ટાઈપનું મોડેલ હોય જે મનોવિજ્ઞાનમાં જાય, સાયકોલોજી ઉપર ડિપેન્ડ કરે છે, અને જે સમસ્યાઓ છે એ અર્થશાસ્ત્રમાં સમસ્યા હોઈ શકે, વાણિજ્યમાં સમસ્યા હોઈ શકે, આંકડાશાસ્ત્રમાં સમસ્યા હોઈ શકે. તો પ્રોબ્લેમ્સ છે એ શાસ્ત્રો ઉપર ડિપેન્ડ છે. રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને, એક પેર છે, ગ્રુપ છે. ગ્રુપ કેનું છે? સમીકરણોનું. અને એ એકથી વધારે જ હોવા જોઈએ. એટલે મોડેલની વ્યાખ્યા આપણે જસ્ટિફાઈ કરતાં પહેલાં મોડેલ કેના પર આધારિત છે? તો કે સંબંધ અને સમસ્યા. એટલે એની વ્યાખ્યા ચાલુ થાય કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય. એટલે મોડેલની વ્યાખ્યામાં 2 શબ્દ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક સંબંધ કે સમસ્યા, આ પહેલો શબ્દ, અને બીજું સમીકરણોનો સમૂહ. આ 2 શબ્દ પર મોડેલની વ્યાખ્યા છે. સંબંધ કે સમસ્યા અને બીજું સમીકરણોનો સમૂહ. સમીકરણો કેવા? એકથી વધુ. તો વ્યાખ્યા આ રીતે: કોઈ સંબંધ કે સમસ્યાને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોના સમૂહને મોડેલ કહેવાય. હવે મોડેલમાં આપણે નિયત સંબંધ મોડેલ પર જઈએ તો નિયત સંબંધ એટલે કાર્યકારણ. આવી પૂર્વધારણા આપણે હમણાં જ જોઈ લીધી કે પૂર્વધારણા તો આપણે હોવી જ જોઈએ. એટલે નિયત સંબંધ મોડેલની વ્યાખ્યા શરૂ થશે કાર્યકારણના સંબંધ ધરાવતા 2 ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા. જો અહીં શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. આપણે મોડેલમાં શું હતું? સંબંધ અથવા તો સમસ્યા. એટલે આપણે અહીં એ પહેલા શબ્દ સંબંધ ઉપર જવાનું છે. કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ વચ્ચેના સંબંધ દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહે છે. એટલે નિયત સંબંધ મોડેલની વ્યાખ્યા: કાર્યકારણનો સંબંધ ધરાવતા 2 ચલ વચ્ચેના સંબંધને દર્શાવતા આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવાય. એટલે 2 વ્યાખ્યા આપણે જોઈ 1 માર્કની. સામાન્ય રીતે કાર્યકારણનો સંબંધ ધરાવતા ચલમાં કારણ સ્વરૂપ ચલને x કહેવાય છે, જે નિરપેક્ષ ચલ છે, કારણભૂત છે. અને જ્યારે કાર્ય સ્વરૂપ ચલને y વડે દર્શાવીએ છીએ, જેને આપણે સાપેક્ષ ચલ એટલે કે અસરયુક્ત ચલ વડે દર્શાવીએ છીએ. જોઈએ આપણે બંને ચલો. 2 ચલ વચ્ચે કેવો સંબંધ છે? કાર્ય અને કારણનો. કાર્યકારણના સંબંધમાં આપણે ઉદાહરણો ઘણા બધા જોઈ ગયા છીએ, છતાં પણ એક જોઈ લઈએ: જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે. તો જાહેરાત ખર્ચ વધે તો વેચાણ વધે, અને જાહેરાત ખર્ચ ઘટે તો વેચાણ ઘટે. એટલે અહીં કાર્ય અને કારણ. કારણ કોણ છે? તો કે જાહેરાત ખર્ચ છે એ કારણ છે. તો કાર્ય શું થાય છે? તો વેચાણ થવાનું. તો કારણ છે એ કયું ચલ છે? તો એ x ચલ છે. તો કાર્ય કયું ચલ છે? એ y ચલ છે. જે x છે એને આપણે શું કહીશું? નિરપેક્ષ ચલ કહીશું. તો y ને આપણે કયો ચલ કહીશું? સાપેક્ષ ચલ. તો તમે આ રીતે મોડેલ બનાવી શકો કાર્યકારણનું. આ કાર્ય અને આ કારણ. તો હવે ખ્યાલ આવી જશે કે કારણ કયું ચલ છે? x ચલ છે. કાર્ય કયું ચલ છે? y ચલ છે. કારણ છે એ કેવું છે? તો એ નિરપેક્ષ ચલ છે. અને કાર્ય કેવો ચલ છે? તો એ સાપેક્ષ ચલ છે. તો આ રીતે તમે કાર્યકારણને જસ્ટિફાઈ કરી શકો. કારણ તો કે x ચલ અને એ કેવો છે? નિરપેક્ષ ચલ છે. જો આમ પણ યાદ રાખી શકાય, કારણમાં કેટલા શબ્દ છે? 3. તો નિરપેક્ષમાં કેટલા શબ્દ છે? 4. જે કાર્ય અને કારણ બેમાંથી વધુ છે, જેમાં વધુ અક્ષરો છે, તો નિરપેક્ષ અને સાપેક્ષમાં જેમાં વધુ અક્ષરો છે એ ચલ. જે ચલ કારણ છે એ જ ચલ નિરપેક્ષ ચલ છે. જેમાં 2 શબ્દ છે કાર્યના, એટલે કે ઓછા શબ્દ છે,
એમાં સાપેક્ષમાં પણ ઓછા શબ્દમાં જવાનું છે એટલે સાપેક્ષ ચલ. તો કારણ ચલ નિરપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ હંમેશા x ચલ હોય અને કાર્ય ચલ એ સાપેક્ષ ચલ છે અને એ હંમેશા y ચલ હોય. આ રીતે આપણે કાર્યકારણના સંબંધને નિરપેક્ષ અને સાપેક્ષ ચલમાં દર્શાવી શકીએ. દર વખતે તમને x ચલ આપેલો હશે એમાંથી તમારે y ચલ છે એ શોધવાનો હશે. એટલે નિરપેક્ષ ચલની કિંમત આપેલી, દર વખતે દાખલામાં એવું કીધું હશે કે x છે એ 25 છે તો y કેટલા, એનો મતલબ કે નિરપેક્ષ ચલ આપેલો છે અને એના ઉપરથી સાપેક્ષ ચલ છે એ શોધવાનો છે. કારણ આપેલું છે, કાર્ય શોધવાનું છે. તો આ રીતે આપણે કાર્યકારણના સંબંધનો સૌપ્રથમ અભ્યાસ કરીએ. જોઈએ ટેક્સ્ટબુકમાં આપેલા ઉદાહરણો. ટેક્સ્ટબુકમાં આપેલું છે જાહેરાત ખર્ચ અને વેચાણ. સંબંધમાં જાહેરાત ખર્ચ વધે તો વેચાણ વધે કે ઘટે. જાહેરાત ખર્ચ કેવો ચલ થયો? નિરપેક્ષ ચલ. એટલે આપણે એને કયો દર્શાવીએ છીએ? x, કારણ કે એ કારણ સ્વરૂપ છે એટલા માટે. અને વેચાણ છે એ કેવો ચલ છે? સાપેક્ષ છે અને આપણે એને y વડે દર્શાવીએ છીએ. જાહેરાત ખર્ચ વધશે તો વેચાણ વધશે, જાહેરાત ખર્ચ ઘટશે તો વેચાણ ઘટશે. એટલે આધારિત ચલ કયો છે? જાહેરાત ખર્ચ. અને જાહેરાત ખર્ચ આધારિત ચલ છે એટલે આપણે એને x ચલ, નિરપેક્ષ ચલ તરીકે દર્શાવીશું. જ્યારે કાર્ય ચલ છે એ વેચાણ છે એટલે વેચાણ કાર્ય ચલ છે તો આપણે એને y વડે દર્શાવશું અને y આપણો સાપેક્ષ ચલ બનશે. એટલે તમને બોર્ડમાં 1 માર્કમાં એમ પૂછશે કે જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે કેવો સંબંધ છે, અથવા તો જાહેરાત ખર્ચ અને વેચાણમાં કયો ચલ સાપેક્ષ ચલ છે અને કયો ચલ નિરપેક્ષ ચલ છે. તમને બહુ ક્લિયર કહેશે કે બંનેમાં નિરપેક્ષ અને સાપેક્ષ ચલ દર્શાવો. તો જે કારણ છે એ નિરપેક્ષ ચલ થશે અને જે કાર્ય છે એ સાપેક્ષ ચલ થશે. એટલે અહીં તમારે જાહેરાત ખર્ચમાં નિરપેક્ષ ચલ લખવું પડશે અને વેચાણમાં સાપેક્ષ ચલ લખવું પડશે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપ્યું છે વરસાદ અને ચોખાની ઉપજ. તો વરસાદ છે એ કારણ છે અને જે કારણ છે એ નિરપેક્ષ છે. વરસાદ વધશે તો ચોખાની ઉપજ વધશે અને વરસાદ ઘટશે તો ચોખાની ઉપજ ઘટશે. એટલે વરસાદ કારણ છે અને કારણ છે એ નિરપેક્ષ ચલ છે. તો કાર્ય શું થાય છે? ચોખાની ઉપજ એ કાર્ય થાય છે. તો ચોખાની ઉપજને આપણે કાર્ય, અને કાર્ય કેવું ચલ હશે? સાપેક્ષ ચલ હશે. તો એ સાપેક્ષ ચલ એટલે કાર્ય અને એને આપણે કેનાથી દર્શાવીશું? y વડે. અને નિરપેક્ષ ચલને આપણે દર્શાવીશું x વડે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ પર લઈ શકીએ વાંચનના કલાકો અને માર્ક્સ. તો વાંચનના કલાકો એ જેટલા કલાકો વધશે એમ માર્ક્સ વધશે અને જેટલા વાંચનના કલાકો ઘટશે એટલા માર્ક્સ ઘટશે. તો વાંચનના કલાકો કારણ થશે અને એ કારણ હોય તો એ નિરપેક્ષ ચલ હોય, તો એ નિરપેક્ષ ચલ હોય તો x ચલ હોય. અને માર્ક્સ મેળવવા એ કાર્ય છે અને કાર્ય છે એ સાપેક્ષ ચલ છે અને સાપેક્ષ ચલ છે એટલે એ y છે. એવું એક બીજું ઉદાહરણ જોઈએ યંત્રનો વપરાશ અને ઘસારો. તો જેમ વપરાશ વધશે એમ ઘસારો વધશે અને જેમ વપરાશ ઘટશે એમ ઘસારો ઘટશે. તો વપરાશ છે એ કેવું છે? કારણ છે અને કારણ છે એ નિરપેક્ષ ચલ છે અને નિરપેક્ષ ચલ છે એ x છે. તો ઘસારો લાગશે એ કાર્ય છે, વધુ કે ઓછો? તો કાર્ય છે એ સાપેક્ષ ચલ છે અને સાપેક્ષ ચલ છે એ y છે. xમાં વધારો તો yમાં વધારો, xમાં ઘટાડો તો yમાં ઘટાડો. તો આ રીતે આપણે ડિફરન્ટ ઉદાહરણ તમે તમારી જાતે પણ શોધી શકો. આવા ઉદાહરણોમાં દરેક વસ્તુમાં કાર્યકારણનો સંબંધ જોવાની ટ્રાય કરજો અને એ સંબંધમાં નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ કયો છે એ જસ્ટિફાઈ કરજો. આવા 5 ઉદાહરણો તમે તમારી જાતે શોધી શકશો આજુબાજુની રૂટીન લાઈફમાંથી પણ. હવે આપણે જોઈએ સુરેખ નિયત સંબંધ મોડેલ. ઓકે, તો સુરેખ નિયત સંબંધ મોડેલ છે y બરાબર a પ્લસ bx પ્લસ u. અહીં કોઈ પણ મોડેલ 1 માર્કમાં તમને થિયરીમાં પૂછાય તો તમારે
આ મોડેલ તો આટલું જ છે, વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ યુ, પણ એની સાથેની જે આ થિયરી છે એટલે કે એમાં પદ જે છે એ પદની ઓળખ, તો એ ઓળખ આપવી બહુ જરૂરી છે. કારણ કે જો તમને 100માંથી 100 માર્ક્સ આવતા હોય બોર્ડમાં, તો તમે માત્ર સૂત્ર જ લખ્યું હોય તો તમને એ અડધો માર્ક જ આપે. આ જે અડધો માર્ક છે એક્સપ્લેનેશનનો છે, એટલે કે સૂત્રમાં ઉપયોગ થયેલા તમામ પદોની સમજૂતી. તો એ સમજૂતી આપવી, આંકડાશાસ્ત્રમાં કોઈ પણ સૂત્ર પૂછે તો સૂત્રમાં વપરાયેલા જેટલા પદ છે એ પદની સમજૂતી આપવી ફરજિયાત છે. એટલે અડધા માર્કનું સૂત્ર હોય અને અડધા માર્કમાં સૂત્રમાં ઉપયોગમાં વપરાયેલા પદોની સમજૂતી માટેના હોય છે. એમ કરીને 1 માર્ક હોય છે. તો આપણે પહેલાં મોડેલ જોઈએ. તો મોડેલ બસ આટલું જ છે કે વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. એક્સપ્લેનેશનમાં વાય છે એ કેવો ચલ છે? સાપેક્ષ ચલ. આપણે અગાઉ હમણાં જ જોઈ ગયા કે વાય હંમેશા સાપેક્ષ ચલ હશે. એવી રીતે એક્સ છે એ કેવો ચલ છે? નિરપેક્ષ ચલ છે. એટલે એ કારણ હશે અને સાપેક્ષ ચલ છે એ કાર્ય હશે. બીજું, આ બંને જે છે આલ્ફા અને બીટા, આ આલ્ફા અને બીટા બંને શું છે? અચળાંકો છે. યુ છે એ એરર છે, ત્રુટિ, જેને આપણે મોડેલનો વિક્ષેપ એટલે કે ડિસ્ટર્બન્સ વેરિએશન્સ કહી શકીએ. તો સુરેખ નિયત સંબંધ મોડેલ 1 માર્કમાં પૂછાય તો લખવાનું વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, જ્યાં દર્શાવવાનું કે વાય આ છે, એક્સ આ છે, આલ્ફા બીટા આ છે અને યુ છે એ વેરિએશન્સ છે. આ રીતે તમે સુરેખ નિયત સંબંધ મોડેલ 1 માર્કમાં મોસ્ટ ઓફ પૂછાય છે. બીજું એક્સપ્લેનેશન જોઈએ. યુ એ એક્સ વાય વચ્ચેના સંબંધની અપૂર્ણતા દર્શાવે છે. અપૂર્ણતા જેને આપણે ત્રુટિ કહી શકીએ, જેને આપણે એરર પણ કહી શકીએ, વેરિએશન્સ પણ કહી શકીએ. હવે વેરિએશન્સ ક્યાં પોસિબલ છે ને ક્યાં પોસિબલ નથી? તો કે મેથ્સ જેવા વિષય હોય એમાં જો સૂત્ર અપાઈ ગયું હોય તો એ સૂત્રનો ઉપયોગ કરીને હું દાખલો ગણું કે તમે દાખલો ગણો કે કોઈ બીજા દાખલો ગણે, એનો જવાબ છે એ ફિક્સ જ હશે. કોઈ દાખલાનો જવાબ 525 આવતો હોય તો એ દાખલો કોઈ પણ વ્યક્તિ ગણે તો એ 525 જ આવે આન્સર. તો એમાં કોઈ વેરિએશન્સ છે જ નહીં. એટલે પ્રાકૃતિક વિજ્ઞાન કહી શકાય, આંકડાશાસ્ત્રના દાખલાઓ કહી શકાય કે ગણિત જેવા દાખલા કે જેના સૂત્ર આધારિત છે, જેમાં સૂત્ર આધારિત કામ થાય છે, એ બધામાં વેરિએશન્સ નહીવત છે. એ બધામાં ત્રુટિ હોતી જ નથી. એમાં હા, તમે દાખલો ખોટો ગણો તો અલગ વસ્તુ છે, પણ એને આપણે ત્રુટિ કહી શકીએ નહીં, કારણ કે એ ત્રુટિ દાખલામાં બરાબર ગણનાર વ્યક્તિમાં ત્રુટિ છે, એ મેઇન સૂત્રમાં ત્રુટિ છે એવું કહી શકાય નહીં. ઓકે, તો યુ છે એ શું બતાવે છે? અપૂર્ણતા બતાવે છે, ત્રુટિ બતાવે છે. એ કેવા ન હોય તો કે પ્રાકૃતિક વિજ્ઞાન ગાણિતિક વિષયોમાં સંપૂર્ણ સુરેખ સંબંધ હોય છે, ત્યાં ત્રુટિ હોતી નથી, વિક્ષેપ ત્યાં હોય જ નહીં. એટલે વિક્ષેપ યુની કિંમત કેવી હોય? 0 હોય. હા, પણ અમુક છે જે વેપાર છે એમાં ત્રુટિ હોય, અર્થશાસ્ત્રમાં ત્રુટિ હોય, સામાજિક વિજ્ઞાન છે એમાં ત્રુટિ હોય. તો એરર ત્યાં આવે કારણ કે ત્યાં બધી વસ્તુઓ છે સંપૂર્ણ સુરેખ સહસંબંધ જોવા મળતો નથી. બીજી રીતે આપણે અહીં બીજું એક મોડેલ છે જે તમને 1 માર્કમાં પૂછે છે કે જો 2 ચલ વચ્ચે, ખાસ યાદ રાખજો, 2 ચલ વચ્ચે સંપૂર્ણ સંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ કેવું થઈ જાય? વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ. ક્યારે? જ્યારે યુ છે એ અપૂર્ણતા દર્શાવે છે પણ વિક્ષેપ ચલ યુની કિંમત 0 હોય. ક્યારે 0 હોય? જ્યારે ગણિત જેવા સંપૂર્ણ સુરેખ સંબંધ હોય તો. કહેવાનો મતલબ છે શબ્દનો ઉલ્લેખ હશે તમને વાક્યમાં, સંપૂર્ણ સહસંબંધ હોય તો નિયત સંબંધ મોડેલ કેટલું લખવાનું? વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ. અહીં તમારે આપણે અગાઉ જોઈ ગયા વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આ અગાઉનું મોડેલ છે નિયત સંબંધ, માત્ર પૂછે નિયત સંબંધ મોડેલ તો તમારે આ દર્શાવવું. પણ સુરેખ સહસંબંધ બતાવે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય તો એમાં ત્રુટિ નહીં હોય, એરરની કોઈ જગ્યા જ નથી. એટલે એરરની જગ્યા નથી એટલે કેટલું બનશે? વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ, આટલું જ હશે. ક્યારે આ ઉલ્લેખ કરવો? તો કે એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ સહસંબંધ હોય તો મોડેલ આ બનશે.
અને નિયત સંબંધનું મોડેલ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. આ નિયત સંબંધનું મોડેલ છે. એમ કે નિયત સંબંધનું મોડેલ દર્શાવો તો આ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ, પણ એમ કે એમાં સંપૂર્ણ સહસંબંધ આવો એક શબ્દ ઉમેરી દઈએ તો તમારું મોડેલ બનશે y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ, કે જ્યાં યુ છે એ 0 છે. એટલે અહીં બંને મોડેલ તમને આપેલા છે. સંપૂર્ણ સંબંધ હોય તો y બરાબર આલ્ફા પ્લસ બીટા, અને નિયત સંબંધ મોડેલનું સ્વરૂપ હોય તો y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ. ઓકે, તો હવે આપણે એની વ્યાખ્યા પર જઈએ. નિયત સંબંધ રેખાનું અન્વયોજન. નિયત સંબંધ રેખાના અન્વયોજનમાં બે સંબંધિત ચલોની વિકર્ણ આકૃતિમાં જો બધા બિંદુઓ કોઈ રેખાની આસપાસ જ હોય તો આપણે બે ચલ વચ્ચે નિયત સંબંધ છે અને બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખાને મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહે છે. એટલે અહીં બે વ્યાખ્યા છે. એક તો બંને ચલ વિકર્ણ આકૃતિની રેખાની આજુબાજુ બિંદુ ધરાવતા હોય તો એ સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા સુરેખ નિયત સંબંધ. બીજી વ્યાખ્યા છે નિયત સંબંધનું રેખાનું અન્વયોજન. સુરેખ નિયત સંબંધ એટલે શું? બે સંબંધિત ચલની વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ કોઈ રેખાની આસપાસ આવેલા હોય. એટલે આ જે રેખા બનાવેલી છે એ રેખાની આસપાસ બધા બિંદુઓ હોય તો એને કઈ રેખા કહેવાની? સુરેખ નિયત સંબંધ. અને આ બે ચલ વચ્ચેનો સંબંધ દર્શાવતી રેખા મેળવવાની જે પદ્ધતિ છે, એક મેથડથી જ રેખા મેળવી શકાય, તો એ પદ્ધતિને શું કહેવાય? નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહેવાય. માત્ર રેખા મેળવો આજુબાજુના બિંદુવાળી તો સુરેખ નિયત સંબંધ, અને એ મેળવવા માટેની જે પદ્ધતિ છે તો એ પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અન્વયોજન. એટલે રેખા મેળવવી એ સુરેખ નિયત સંબંધ છે, અને રેખા મેળવવા માટે કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એ પદ્ધતિ છે એ નિયત સંબંધ રેખાનું અન્વયોજન છે. તો આ રીતે આપણે નિયત સંબંધ રેખાનું અન્વયોજન મેળવી શકીએ. નિયત સંબંધની વ્યાખ્યા આપણે જોવી હોય તો બે સંબંધિત ચલ વચ્ચે, એટલે બે સંબંધિત ચલો, એટલે બે સંબંધિત ચલો ક્યાં? ચલ x અને ચલ y વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ કિંમત આપેલી હોય તો એને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવું એને સુરેખ નિયત સંબંધ રેખા કહેવાય. અહીં આપણે નિયત સંબંધ રેખાનું વ્યાખ્યા જોઈ લઈએ. બે સંબંધિત ચલ વચ્ચેનો, બે સહસંબંધિત એટલે ચલ x અને ચલ y વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. એટલે તમારે વ્યાખ્યા ક્યાંથી ચાલુ કરવાની છે? નિયત સંબંધની. નિયત સંબંધની વ્યાખ્યા આપણે બે ચલથી ચાલુ કરીશું. બે ચલ કેવા? સહસંબંધિત ચલો, એટલે બે સહસંબંધિત ચલ વચ્ચે. આ ચલ વચ્ચે સંબંધ કેવો હશે? ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ, જેના દ્વારા નિરપેક્ષ ચલની, એટલે નિરપેક્ષ ચલ એટલે x ની કોઈ આપેલી કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલની, એટલે સાપેક્ષ ચલ એટલે y ની કિંમતનું અનુમાન થઈ શકે. અનુમાન કરવું એટલે ધારણા કરવી, ગેસ કરવી, તેને સુરેખ નિયત સંબંધ કહે છે. સુરેખ નિયત સંબંધમાં બે ચલથી વ્યાખ્યા સ્ટાર્ટ થશે, x ચલ અને y ચલ. સંબંધ કેવો? ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સહસંબંધ. તેના દ્વારા નિરપેક્ષ ચલ એટલે x ની કોઈ કિંમત આપી હોય તો અનુરૂપ સાપેક્ષ ચલ એટલે y ની કિંમતનું અનુમાન. દાખલામાં તમને એમ કહેશે કે x બરાબર 25 તો y કેટલા?
તો આ x બરાબર 25 એટલે એ શું થયું, નિરપેક્ષ ચલની કિંમત છે એ આપેલી છે, એના ઉપરથી આપણે સાપેક્ષ ચલની કિંમત છે એ શોધવાની છે, ગેસ કરવાની છે, અનુમાન કરવાનું છે. તો આને આપણે શું કહીશું, સુરેખ નિયત સંબંધ. એટલે અહીં આપણે 3 વ્યાખ્યાઓ છે અને બહુ નજીકની 3 વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા છે સુરેખ નિયત સંબંધ, બીજી વ્યાખ્યા આપણે જોઈ સુરેખ નિયત સંબંધ રેખા, અને ત્રીજી છે નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો આ 3 વ્યાખ્યાઓ બહુ પાસે છે, એટલે તમે બહુ ધ્યાનથી જોશો ત્યારે તમને વ્યાખ્યાના ડિફરન્સ સમજાશે. એક સુરેખ નિયત સંબંધ જે આપણા ચેપ્ટરનું નામ છે એની વ્યાખ્યા, તો કે એમાં 2 ચલ, એની વચ્ચે ગાણિતિક સંબંધ, એમાં નિરપેક્ષ ચલની કિંમત આપેલી હોય તો એમાં સાપેક્ષ ચલની કિંમતનું અનુમાન કરવું, એને નિયત સંબંધ કહેવાય. જ્યારે સુરેખ નિયત સંબંધ રેખા એટલે શું, તો કે 2 સંબંધિત ચલ રેખા તો વિકર્ણ આકૃતિમાં જ હોય, એના બિંદુ રેખાની આસપાસ આવેલા હોય તો એને સુરેખ નિયત સંબંધ રેખા કહેવાય. ત્યાર પછી એ નિયત સંબંધ રેખાનું અન્વયોજન શબ્દ વાપરે, તો જે રેખા મેળવે છે એ રેખા કઈ પદ્ધતિથી મેળવી છે એને આપણે સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન કહીશું. તો અહીં 3 વ્યાખ્યા, સુરેખ નિયત સંબંધ રેખા અને સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન, આવી 3 જુદી વ્યાખ્યાઓ છે. ઓકે, તો આપણે જોયું સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજન. તો અન્વયોજન કરવા માટેની 2 રીત આપેલી છે ટેક્સ્ટ બુકમાં. તો નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. અહીં વિકર્ણ આકૃતિની રીતમાં આપણે માત્ર એક વ્યાખ્યા જ આપવાની છે વિકર્ણ આકૃતિની, જે આપણે સહસંબંધ ચેપ્ટરમાં જોઈ ગયા છીએ. એ જ રીતે આપણે એક વ્યાખ્યા જ લખી નાખવાની છે. વ્યાખ્યામાં આવું કે ચલ x અને ચલ y ના અવલોકનની ક્રમિક જોડ x1 y1 x2 y2 ... xn yn ને ચલ x ને x અક્ષ ઉપર લેવા, ચલ y ને y અક્ષ ઉપર લઈ અને ક્રમિક જોડ બનાવી x1 y1 મેળવવું, x2 y2 મેળવવું, x3 y3 મેળવવું ... xn yn મેળવી અને એક રેખા બનાવવી, તો એને આપણે સુરેખ નિયત સંબંધ રેખામાં વિકર્ણ આકૃતિની રીત કહીશું. બસ આટલી એક વ્યાખ્યા જ 1 માર્કમાં ક્યાંય પૂછાઈ જાય તો તમારે આ રીતે જસ્ટિફાઈ કરી દેવું. xyની અવલોકિત કિંમત x1 y1 x2 y2 x3 y3. આ રીતે ચલ x ને x અક્ષ ઉપર લેવું, ચલ y ને y અક્ષ ઉપર લેવું, x1 y1 ડોટ બનાવવો, x2 y2 ડોટ બનાવવો, x3 y3 ડોટ બનાવીને ડોટને જોઈન્ટ કરવા, અને આ રીતે આપણે વિકર્ણ આકૃતિ મેળવી શકીએ. એની મર્યાદા એ છે કે વિકર્ણ આકૃતિથી સંપૂર્ણ નિયત સંબંધનું પૂર્ણ માપ મળી શકતું નથી. જોઈએ વિકર્ણ આકૃતિ આ પ્રમાણે હોય કે આ એક રેખા જાય છે, આ ચલ yની રેખા છે, એક કાર્ય રેખા છે, એક કારણ રેખા છે, જેને આપણે એક સાપેક્ષ રેખા કહી શકીએ, એક નિરપેક્ષ રેખા કહી શકીએ. તો આ રીતે આપણે xની કિંમત અને yની કિંમતવાળી L1 y1 રેખા છે, ચલ x ને x અક્ષ ઉપર લીધા છે, ચલ y ને y અક્ષ ઉપર લીધા છે, x1 y1 x2 y2 x3 y3 આ રીતે ડોટ બનાવી અને આપણે એરર y અને y1 આ રીતે અનુમાનિત કિંમત અને ઓરિજિનલ કિંમતની વાત છે. તો આ રીતે આપણે વિકર્ણ આકૃતિની મેથડથી રેખા મેળવી શકીએ. અહીં એક મર્યાદા પણ લખી છે છેલ્લે કે શ્રેષ્ઠ અનુમાનિત કિંમત મળી શકતી નથી, માટે શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે આપણે ન્યૂનતમ વર્ગની રીતનો ઉપયોગ કરીશું. એટલે એની મર્યાદા છે કે શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મળી શકતી નથી, એ વિકર્ણ આકૃતિની મર્યાદા છે. અને એ મર્યાદા નિવારવા માટે આપણે બીજી રીત એટલે કે ન્યૂનતમ વર્ગોની રીતનો ઉપયોગ કરીશું. તો ન્યૂનતમ વર્ગો માટે પણ ધારો કે 2 સહસંબંધિત ચલ, એમાં x ને નિરપેક્ષ ચલ કહ્યો છે, y ને સાપેક્ષ ચલ આપ્યું છે, બંનેના ક્રમિત જોડ છે x1 y1 x2 y2 ... xn yn આપેલા છે અને એને વિકર્ણ આકૃતિ પર આપણે દર્શાવ્યા છે.
અહીં x1 y1 છે એનું વેરિએશન્સ છે x1 y કેપ. અહીં y છે અને અહીં y કેપ છે, એટલે આ y ઓરિજિનલ કિંમત છે અને અહીં y કેપ છે એ અનુમાનિત કિંમત છે, અને આ અવલોકિત કિંમત, જેને આપણે અવલોકિત કિંમત કહીશું. તો yની ઓરિજિનલ કિંમત એ અવલોકિત કિંમત છે અને ગેસ કરેલી કિંમત છે એ અનુમાનિત કિંમત છે. તો ઓરિજિનલ કિંમત અહીં છે અને અનુમાનિત કિંમત અહીં મળે છે. એવી રીતે અહીં x2 y2 આપેલા છે અને એની અનુમાને આ x2 y2 છે અને અનુમાનિત કિંમત છે એ x2 y કેપ 2 બતાવે છે. અહીં બે કિંમતો એવી રીતે અહીં xi એટલે કે 3 4 5 6 તમે જે કાંઈ લેવું હોય લઈ શકો, એની ઓરિજિનલ કિંમત અહીં છે જ્યારે અનુમાનિત કિંમત અહીં આપેલી છે. તો આ રીતે ઓરિજિનલ કિંમત અને અનુમાનિત કિંમત વચ્ચે જે ધારણા બને છે, જો x અને y વચ્ચેના સુરેખનીય સંબંધ દર્શાવતી શ્રેષ્ઠ રેખાનું સમીકરણ y કેપ બરાબર a પ્લસ bx હોય તો બંને અચળાંકો a અને b ન્યૂનતમ વર્ગથી નીચે મુજબ મેળવી શકાય છે. હવે a x1 શું કહ્યું છે, x1 x2 x3 કિંમતોને અનુરૂપ yની રેખા પર શું મળશે, y કેપ 1 y કેપ 2 y કેપ 3 આ રીતે મેળવી શકાય. તો અહીં અવલોકિત કિંમત છે એ y1 y2 y3 છે. આ જે y1 છે એ અવલોકિત કિંમત, y2 અવલોકિત કિંમત, y3 ... yn આ બધા અવલોકિત કિંમત છે, એટલે ઓરિજિનલ કિંમત વાત કરે છે. અને અહીં જે y કેપ છે 1 y કેપ 2 y કેપ 3 કે xyz અને આ y કેપ n, તો આ બધી કિંમતો કેવી છે, અનુમાનિત કિંમત. તમે ગેસ કરો એ કિંમત અને અનુમાનિત કિંમત આ બંને અલગ અલગ કિંમતો છે. તો વચ્ચે શું બતાવે છે, તો ઈ બતાવે છે, એરર એટલે ત્રુટિ બતાવે છે. તમારી ધારણા કંઈક અલગ છે, ઓરિજિનાલિટી કંઈક અલગ છે અને અનુમાનિત કિંમત છે એ અલગ મળે છે, એને આપણે એરર કહીએ છીએ. તો જોઈએ આપણે ત્રુટિની વ્યાખ્યા. એરર શું છે એ બતાવે છે. તો yની અનુમાનિત કિંમત y કેપ બરાબર a પ્લસ bx છે. અહીંથી વ્યાખ્યા ચાલુ થાય, yની અવલોકિત કિંમત એટલે કે y અને અનુમાનિત કિંમત એટલે કે y કેપ વચ્ચેના ઊભા અંતરની જગ્યાએ તમે તફાવત શબ્દ વાપરી શકો. તફાવતને અનુમાનની ત્રુટિ એટલે કે એરર કહે છે અને એને ઈ વડે, સ્મોલ ઈ વડે દર્શાવાય છે. એટલે તમે ગેસ કરો અને ઓરિજિનલ કિંમત આ બંને વચ્ચે તફાવત આવે. તમે એવું ગેસ કરો કે આજે સાંજે 6 વાગે વરસાદ આવશે, તો સાંજે 6 વાગે વરસાદ આવશે એ તમે ગેસ કર્યો છે, પણ 6ની જગ્યાએ વરસાદ 6:30 આવે. તો તમારી જે ધારણા છે અને રિયાલિટી છે એ બંને વચ્ચે 30 મિનિટનું અંતર છે. તો આને આપણે એરર કે તફાવત કહી શકીએ. એવી રીતે તમે એમ ધારણા કરો કે હું 10 કલાક વાંચીશ અને 80% મેળવીશ. હવે તમે 10 કલાકની જગ્યાએ 10 કલાકનું વાંચનથી તમે 85% મેળવો, તો તમારી ધારણાથી તમે વધુ કામ અનુમાન કરી ગયા છો. અને માનો કે 10ની જગ્યાએ તમે વધારીને 12 કલાકનું વાંચન કરો અને 75% મેળવો, તો તમારા ધારણા કરતાં તમે 2 કલાકનું વાંચન વધુ કર્યું છે, પણ તમારી ટકાવારી છે એ ઘટી ગઈ છે. એટલે એરર એવી વસ્તુ છે કે ધારણાથી ઓરિજિનાલિટી અલગ હોઈ શકે, અને ધારણા અને ઓરિજિનાલિટી વચ્ચેનો જે ડિફરન્સ છે, જે તફાવત છે, એને આપણે એરર કહીશું. તો આ આપણા એરરના એક્ઝામ્પલ્સ છે. તો એરરની વ્યાખ્યા એટલે શું, તો કે અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત આ બંને વચ્ચે જે ડિફરન્સ આવે છે એ ઊભા અંતરને આપણે શું કહીશું, અનુમાનની ત્રુટિ કહીશું. જોઈએ આગળ આપણે ત્રુટિનું સૂત્ર છે ઈ બરાબર y માઇનસ y કેપ. આ એરરનું સૂત્ર છે. એરર બરાબર y માઇનસ y કેપ. આ y કેપ આ y શું બતાવે છે, અવલોકિત કિંમત, અને y કેપ શું બતાવે છે, અનુમાનિત કિંમત. આ બંને વચ્ચે તફાવત એટલે બાદબાકી. તો જે વ્યાખ્યા છે એ જ સૂત્ર છે. અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત બંને વચ્ચેનો તફાવત, એને શું કહેવાય, એરર. એટલે સૂત્ર ઉપરથી વ્યાખ્યા નક્કી થઈ જાય. અવલોકિત કિંમત અને અનુમાનિત કિંમત બંને વચ્ચેનો તફાવતને શું કહીશું, એરર. તો
તો આ એરરની વ્યાખ્યા સિમ્પલી છે, યાદ રહી જાય એવી. ઓકે, તો આગળ જોઈએ આપણે. અહીં આપણે એરર માટે અન્વયોજિત રેખા એટલે શું? y બરાબર a પ્લસ bx અન્વયોજિત રેખા છે. એમાં a છે અને a ને b છે એ અચળાંકો છે. તો અહીં ત્રુટિના વર્ગોનો સરવાળો ઓછામાં ઓછો થાય એવું જોવાનું છે. આગળ જોઈએ, ત્રુટિ ઓછી કરવા માટે બીનું સૂત્ર. બી છે x માઇનસ એક્સ બાર સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ વાય બાર છેદમાં સિગ્મા x માઇનસ એક્સ બારનો વર્ગ. એ જ સૂત્રને આમાં ટ્રાન્સલેટ કરેલું છે. આ સિગ્માને x અને yથી ગુણાકાર એટલે સિગ્મા એક્સ વાય અને એને nથી ગુણ્યા સિગ્મા x ભાગ્યા n કરો એટલે x બાર મળે. સિગ્મા y ભાગ્યા n કરો એટલે આપણને y બાર મળે. એટલે x બાર y બારને એને દર્શાવ્યા. સિગ્મા આ ભાગાકાર થઈ ગયો ને, n અહીંયા ગુણે છે એટલે સિગ્મા x ભાગ્યા n ને સિગ્મા y ભાગ્યા n એટલે એ આપણને x બાર y બાર દર્શાવે છે. એટલે આ બી શોધવા માટેનું આ 1 નંબરનું સૂત્ર અને આ 2 નંબરનું સૂત્ર. જો તમે દાખલો x માઇનસ એક્સ બારની મેથડથી કરતા હો તો તમારે આ સૂત્ર વાપરવું, અને ડાયરેક્ટ સીધી રીતે કરતા હો એક્સ વાયથી તો તમારે આ સૂત્ર વાપરવું. અહીં એ માટેનું સૂત્ર આપેલું છે a બરાબર y બાર માઇનસ બી એક્સ બાર. તો અહીં y બાર શું બતાવે છે? ચલ yની કિંમતનો મધ્યક બતાવે છે, અને x બાર ચલ xની કિંમતોનો મધ્યક બતાવે છે, અને બી એ નિયત સંબંધાંક દર્શાવે છે. જોઈએ આગળ, y બરાબર a પ્લસ બી એક્સના શક્ય તેટલી નજીકથી પસાર થતી રેખા છે. અહીં ત્રુટિનું કામ શું છે? તો કે નિયત સંબંધ રેખા મેળવતી વખતે ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે છે. આ રીતે ન્યૂનતમ વર્ગોની રીત કહેવાય છે. એટલે 1 માર્કમાં તમને ન્યૂનતમ વર્ગોની રીતની વ્યાખ્યા પૂછે તો ન્યૂનતમ વર્ગોની રીત માટે નિયત સંબંધ રેખા મેળવતી વખતે જ્યાં ત્રુટિઓના વર્ગોનો સરવાળો ન્યૂનતમ કરવામાં આવે. ત્રુટિના વર્ગ એટલે ત્રુટિ એટલે એરર, અને એરર એના વર્ગોનો સરવાળો y માઇનસ વાય કેપ એનો સ્ક્વેર એ નહિવત કરવામાં આવતો હોય તો એને આપણે શું કહીશું? સરવાળો એટલે સિગ્મા. તો એ ન્યૂનતમ કરવામાં આવે એને આપણે ન્યૂનતમ વર્ગોની રીત કહીશું. તો અહીં આપણે ન્યૂનતમ વર્ગોની રીતમાં બી જોયો, એટલે બી માટે બીની કિંમતને વાયની એક્સ પરની નિયત રેખાનો નિયત સંબંધાંક કહેવાય છે. એટલે બીનું નામ શું છે? નિયત સંબંધાંક. અને નિયત સંબંધ રેખાનો ઢાળ એટલે એને સ્લોપ પણ કહેવાય. તો બીના 2 નામ છે. આ વખતે જ માર્ચ 2020ના પેપરમાં એક વાક્યના સવાલમાં પૂછ્યું હતું કે નિયત સંબંધાંક બી શેના વડે દર્શાવાય છે, અથવા તો એનું નામ શું છે, કઈ રીતે ઓળખાય છે? તો શબ્દ હતો નિયત સંબંધ રેખાના ઢાળ તરીકે. અને એનું પણ પૂછ્યું હતું કે અચળાંક એ શું દર્શાવે છે? તો નિયત સંબંધ રેખાનો અંતઃખંડ. એટલે 2 શબ્દ હતા આ વખતેના જ પેપરમાં. બી અને એ શેના વડે દર્શાવાય છે? તો બી નિયત સંબંધાંક અથવા રેખાનો ઢાળ, અને એ છે એ અંતઃખંડ વડે દર્શાવાય છે. આ એમના 1 માર્કમાં નામ છે. હવે આપણે જોઈએ નિયત સંબંધાંક બીનું અર્થઘટન. એટલે બીના અર્થઘટન માટે ચલ એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો અનુમાનિત ફેરફાર. એટલે બીમાં તમારે જજમેન્ટ જ લેવાનું છે કે એક્સની કિંમતમાં, એક્સ એટલે નિરપેક્ષ ચલ, નિરપેક્ષ ચલમાં જો કાંઈ ફેરફાર થાય તો વાયની કિંમતમાં એટલે સાપેક્ષ ચલમાં થતો અનુમાનિત ફેરફાર. હવે એ ઓછો પણ હોઈ શકે અને વધારે પણ હોઈ શકે. આપણે વાત કરી કે 6 વાગે વરસાદ આવે એવો ગેસ કર્યો હોય અને 6:30 વરસાદ આવે તો તમારી ધારણા કરતાં વરસાદ અડધી કલાક મોડો આવ્યો. એવી જ રીતે માનો કે 5:30માં જ વરસાદ આવી જાય તો તમારી ધારણા કરતાં વરસાદ વહેલો આવી ગયો. કહેવાનો મતલબ છે કે દરેક વસ્તુમાં તમે ધારણા જ કરતા હોવ છો. માનો કે આપણે એમ વાત કરી
કે વાંચનના કલાકો અને માર્ક્સ મેળવવા, તો તમારી ધારણા હોય કે 10 કલાક વાંચીને 80% મેળવી શકાય, તો 10 કલાક વાંચનથી માનો કે 90% આવી જાય તો તમારી ધારણાથી વધારે પર્સન્ટેજ આવ્યા, અને 10%ના વાંચનથી 80નો ટાર્ગેટ હતો ને 80ની જગ્યાએ 70 આવી ગયા, તો ધારણા કરતાં ઓછા પર્સન્ટેજ આવ્યા વાંચનના કામના કલાકોથી. તો આ બધી ધારણા છે એના કરતાં યા તો વધુ રિઝલ્ટ મળે યા તો ધારણાથી ઓછું રિઝલ્ટ મળે. એટલે આપણે અહીં એક્સ જે કારણ સ્વરૂપ છે એ એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર, ફેરફાર એટલે કે વધારો કરી શકાય અથવા તો ઘટાડો કરી શકાય. તો જો ચલ એક્સમાં અહીં આપણે વધારા ઉપર જ ડિપેન્ડ રહેવાનું છે કે એક્સમાં જો વધારો કરીએ તો વાયમાં શું ફેરફાર થાય છે, વાય વધે છે કે વાય ઘટે છે. તો એને આપણે અનુમાનિત કિંમતમાં 2 રિઝલ્ટ આપણને મળે. એક છે બી ગ્રેટર ધેન 0. આ જે આપણે થિયરી સમજીએ છીએ 1 માર્કમાં તમને પૂછી શકે કે એક્સપ્લેન કરો બી ગ્રેટર ધેન 0. તો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં, એટલે એક્સ કેવો ચલ છે, નિરપેક્ષ ચલ, 1 એકમનો વધારો થાય, એટલે વધારો જ કરવાનો છે એક્સમાં, તો સાપેક્ષ ચલ વાય કેવો ચલ છે, સાપેક્ષ ચલની કિંમતમાં બી એકમ જેટલો, હવે વાયની કમ્પેર કેની સાથે કરવાની છે, બી સાથે કરવાની છે, તો બી એકમનો અંદાજિત વધારો થાય છે. એટલે અહીં પણ વધારો અને અહીં પણ વધારો. ચલ એક્સની કિંમતમાં, નિરપેક્ષ ચલની કિંમતમાં 1 એકમનો, એક જ એકમનો વધારો કરવાનો છે, તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમ જેટલો વધારો થાય તો એને બી ગ્રેટર ધેન 0 કહેવાય. એટલે વધારો 0થી વધારે છે, એટલે કે ધન જવાબ છે, એટલે કે 1, 2, 5, 7, 10 ગમે એટલા ધન પૂર્ણાંક હોઈ શકે, કારણ કે 0થી મોટા કયા છે એટલે ઋણ તો હોઈ શકે નહીં. ઓકે, બીજું જજમેન્ટ એવું છે કે બી લેસ દેન 0 કહે છે, એટલે 0થી ઓછા, એટલે 0થી ઓછા તો કેવા બી હોય, ઋણમાં આવે ત્યારે, એટલે -1, -2, -5 એટલે ઓછા, 0થી ઓછા આવે એની વાત છે. તો તમારે વ્યાખ્યાની શરૂઆત તો એમ જ રાખવાની છે કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય, તો અહીં પણ વધારો જ દર્શાવે છે, એક જ એકમનો વધારો દર્શાવે છે, એટલે આટલી વ્યાખ્યા તો બંને સરખી જ રાખવાની છે. નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં 1 એકમનો વધારો થાય તો અને નિરપેક્ષ ચલ એક્સ એકમની કિંમતમાં વધારો થાય, એટલે બંનેમાં 1 એકમનો વધારો જ દર્શાવવાનો છે, એટલે વ્યાખ્યા અહીં સુધી સરખી જ રાખવાની છે. તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમ જેટલો ઘટાડો થાય, માત્ર છેલ્લે શબ્દ ચેન્જ કરવાનો છે, બી ગ્રેટર દેન 0માં વધારો દર્શાવવાનો છે, બી લેસ દેન 0માં ઘટાડો દર્શાવવાનો છે. આ બી માનાંકમાં એટલે મૂકેલા છે કે એ ઋણ દર્શાવે છે એટલા માટે. તો ન્યૂનતમ વર્ગની રીત દ્વારા મેળવાતી નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોજિત રેખા તરીકે પણ ઓળખાય છે. તો શ્રેષ્ઠ અન્વયોજિત રેખા એટલે શું, તો કે ન્યૂનતમ વર્ગોની રીતે મેળવવાની નિયત સંબંધ રેખા એ શ્રેષ્ઠ અન્વયોજિત રેખા છે. તો બીનું જજમેન્ટ બી ગ્રેટર દેન 0, એટલે એક્સમાં 1 એકમનો વધારો તો બીમાં વધારો એ ગ્રેટર દેન 0 બતાવે છે, અને લેસ દેન 0 કે એક્સનો 1 એકમમાં વધારો તો બીનો ઘટાડો એ ઋણ સંબંધ દર્શાવે છે, એટલે કે લેસ દેન 0 દર્શાવે છે. આવું તમારે જજમેન્ટ આપવાનું રહેશે. જોઈએ આપણે ત્યાર પછી અર્થઘટન પૂરું થાય બીનું, એટલે 2 નોંધ આપેલી છે. પહેલું છે કે બી છે નિયત સંબંધાંક, બીને શું કહેવાનું, નિયત સંબંધાંક. એ કેવી રીતે દર્શાવી શકાય, તો કે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, એટલે આપણે એને બી વાય એક્સ કહેશું. અને હવે આપણે અહીં જરૂરિયાત નથી, એટલે નિયત સંબંધાંકને આપણે માત્ર બી વડે જ દર્શાવીએ છીએ. બીજું છે 1 માર્કમાં આપણને પૂછે છે, જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ રેખા પર હોય તો બધા જ બિંદુઓ માટે ત્રુટિ 0 થાય છે. એટલે કે આ એક રેખા છે અને બધા જ બિંદુઓ આ રેખા ઉપર જ આવેલા છે, તો ત્રુટિ કેવી ગણાશે, વાય માઇનસ વાય કેપ શું થઈ જશે, 0 થઈ જશે. અને ત્રુટિ 0 થઈ જાય તો એ કેવા ચલ હશે, તો કે વાયની અનુમાનિત કિંમત અને વાય કેપની પ્રાપ્ત અવલોકિત કિંમત એ નિયત સંબંધ રેખાનું સ્વરૂપ વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સને બદલે આપણે વાય બરાબર, અહીં કેપ નથી લગાડતા, કેપ છે એ કાઢી નાખીએ છીએ, કારણ કે બંને કિંમતો સરખી થઈ જાય છે. વાય બરાબર વાય કેપ, એટલે અહીં વાય માઇનસ વાય કેપની જરૂર પડતી નથી, એટલે એરર નથી, એરર 0 છે, એરર નથી, તો એ બંને ઇક્વલ થઈ જશે. તો બંનેના સૂત્રમાં કેપની જગ્યાએ આપણે શું યુઝ કરશું,
વાય કેપની જગ્યાએ વાય જ વાપરશું. અને એ સંજોગોમાં કિંમત કેવી હશે? બી ગ્રેટર દેન 0 હશે, મતલબ કે એ ધન હશે, તો આરની કિંમત કેવી હશે? સંપૂર્ણ ધન સહસંબંધ એટલે 1. અને બી લેસ દેન 0 હશે, મતલબ કે ઋણ હશે, તો આરની કિંમત કેવી હશે? -1. સિચ્યુએશન પૂછે છે અહીં તમને 1 માર્કમાં, MCQને 1 માર્કરમાં બી ગ્રેટર દેન 0, તો આ બી શું બતાવે છે? બી નિયત સંબંધાંક છે. અને તમને આન્સર કેનો આપે છે? આરનો. આર એટલે સહસંબંધ આપે છે, તો સહસંબંધાંકની કિંમત 1 થાય. અને ફરીથી પાછું કહે છે બી લેસ દેન 0, એટલે ફરીથી બીની કમ્પેર, એટલે નિયત સંબંધાંકની કમ્પેર કરે છે. કેની સાથે? સહસંબંધ સાથે. ત્યારે એ કેવું હોય છે? -1. એટલે બી ગ્રેટર દેન 0, તો આર છે એ કેવો હશે? +1. અને બી લેસ દેન 0, તો આર કેવો હશે? -1 હશે. આ તમારું 1 માર્કનું જજમેન્ટ છે. તો આજના લેક્ચરમાં આપણે નિયત સંબંધની થિયરી જોઈ, તેમાં નિયત સંબંધની વ્યાખ્યા, સુરેખ નિયત સંબંધ રેખાની વ્યાખ્યા, સુરેખ નિયત સંબંધ રેખાનું અન્વયોજનની વ્યાખ્યા, નિયત સંબંધાંકની વ્યાખ્યા, આ બધી જ વ્યાખ્યાઓ, વિકર્ણ આકૃતિની રીતની વ્યાખ્યા જોઈ આપણે, ન્યૂનતમ વર્ગોની વ્યાખ્યા જોઈ, ન્યૂનતમ વર્ગોની રીત જોઈ. આ થિયરી અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને આગળના વિડીયોમાં હવે પછી આપણે નિયત સંબંધ રેખાના 5 માર્કના દાખલા જે પૂછાય છે બોર્ડમાં, એ 5 માર્કના દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો એ નેક્સ્ટ લેક્ચર ઉપર લઈશું. આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ વેરી મચ.